વડોદરા ગ્રામ્યમાંથી મોટા સમાચાર. ઓપરેશન પરાક્રમ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના ધંધાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. ડભોઈ પોલીસ સ્ટેશન હદના અરણિયા ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એક ઘરના રસોડામાં બનાવેલ ગુપ્ત ભૂગર્ભ ભોંયરામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લા અધિક્ષક સુશીલ અગરવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ જુગાર તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 14 ડિસેમ્બર 2025ના રોજ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે અરણિયા ગામનો રહેવાસી દિનેશભાઈ ઉર્ફે પકો શનાભાઈ બારિયા પોતાના ઘરના રસોડામાં ગેસ સિલિન્ડરની ટાઇલ્સની નીચે ગુપ્ત ભોંયરો બનાવી તેમાં ગેરકાયદેસર દારૂ છુપાવી રાખે છે. મળેલી માહિતીના આધારે કરવામાં આવેલી દરોડા કાર્યવાહી દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળ્યો ન હતો, પરંતુ તપાસ દરમિયાન ગુપ્ત ભોંયરામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ક્વાર્ટર બોટલો તથા બિયરના ટીન મળી કુલ 1368 નગ, જેની અંદાજિત કિંમત રૂપિયા આશરે 3,31,000 હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આરોપી વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, વડોદરા.